શૂટિંગ નું કામ પૂરું થઈ ગયું, નાસ્તા પાણી ચાલુ થઈ ગયા ને? હા જો મિત્ર છે ને, શૂટિંગ નું કામ અમારે પૂરું થયું. 5 રીલું બનાવી, 5. હવે કરી નાસ્તો, બરાબર ને? શું કરો છો એલા? પેલા તો છે ને વ્યવસ્થિત બોલ. તારું છે ને અવાજ હાવ જરીક જ અમથો આવે છે. હવે એવું કાંઈ ન હોય, થોડા બદલાઈ જતાય છે. માણસો ના એમ ના આવે. મેં સાંભળ્યું છે કે લગ્ન પછી માણસો બદલાઈ જાય. એટલે તું ડોક્ટર પાસે ગઈ હતી, ડોક્ટરે શું કીધું રિપોર્ટમાં? એ ડોક્ટરે એમ કીધું કે તારે લોહીના ટકા ઘટે છે ને લોહી ઓછું છે. તો ડોક્ટરે રિપોર્ટમાં એમ કીધું કે લોહીના ટકા ઓછા છે અને લોહી ઘટે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો આપણે બ્લોગની શરૂઆત કરી છે સવારમાં નાસ્તા પાણી સાથે. અને જો અહીંયા ચા ગાળી નાખ્યો છે ને અહીંયા મસ્ત રોટલા લઈ લીધા છે. અને અહીંયા મિતુલા પપ્પાનો ચા ગાળ્યો છે ને જો એ એના કામમાં જો હજી આમથી આમ જ કરે છે. એમ ચા ગાળ નાખો. હાલો ને લાવ, ચાલો તો હવે નાસ્તા પાણી કરવા બેસી જાય, એમ કે પછી આપણે જવાનું હોય નોકરીએ. નોકરી છે આજ તો એને વેલા હાર જવાનું છે. કાંઈ લો ચાલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ ને હર હર મહાદેવ. બધાને સુપ્રભાત ને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચાલો બધા આવી જાવ. બાજરાના રોટલા ને ચા પાણી, બાજરાના રોટલા ને ચા, અને ઈ પાછી આદુવાળી ચા. હા તેમ હાઈ છે તો બાકી જમવા પાડી દીધી ને મહેમાને. હો મહેમાન ઓછી તારા મહેમાન આવ્યા કા? ખબર વિના આવી ગયા. એમાં એક મહેમાન તો હાવ ખબર વિના ના. હા નક્કી જેવું નહોતું, પણ પછી વળી નક્કી કર્યું લોકોએ કે સાંજે આવી, તો કીધું આવો. હા યા પછી પ્રોગ્રામ કર્યો અમે. ચાલો હવે એના શીરામાં પાણી કરી લઈ અને પછી મળીએ, કેમ કે જાનું છે નોકરીએ, એટલે નોકરીમાં આજ બેને ઉતારે જેવું છે. ચાલો તો પછી આપણે મળશું, પેલા નાસ્તા પાણી કરી લઈ. તો નોકરી કરીને આવી ગયા છે ઘરે, થોડાક ફ્રેશ થઈ ગયા છે. અને આજે જવાનું છે રીલ ઉતારવા. કાંઈ આજે શૂટ છે રીલનું, તો તમે થોડું ઘણું બતાવશો? કાંઈ આજે જો હવે જાય શૂટ કરવા બધું, કેમ કે રીલુનું અઠવાડિયે એકદમ કરી નાખીએ. મારી પાસે જઈને ટાઈમ મળે તો અહીંયા ઉતારીએ. કા તો તમારું કામકાજ પૂરું થઈ ગયું? હા થઈ ગયું. હાલો તો જો હવે એનું કામકાજ પૂરું થઈ ગયું છે ને જાય છે મેળી ઉપર. રીલ શૂટ કરવાની છે તો શૂટિંગ થોડુંક ઉતારશું. જેટલું ઉતારશે એટલું. કાંઈ 4-5 બનાવી નાખી. હા 4-5 બનાવી નાખીએ, કેમ કે ટાઈમ છે. પછી એમાં એવું થાય કે પછી જો ટાઈમ ન હોય કે હજી જો છાશનો મસાલો બનાવવો છે, પણ પહેલાં વહેલા છે ને શૂટનું કામ કરી આવે, પછી ટાઈમ રહે તો આપણે છાશનો મસાલો ને એવું બધું બનાવશો તો તમારે શેર કરશું. અત્યારે તો જાય છે શૂટ કરવા, તો થોડું ઘણું બતાવશું. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. શું કરો છો એલા? પેલા તો છે ને વ્યવસ્થિત બોલ. તારું છે ને અવાજ હાવ જરીક જ અમથો આવે છે. અહીં બેઠા બેઠા શું કરો હો? એમ થોડુંક વ્યવસ્થિત બોલ. હેલો, અહીંયા બેઠા બેઠા શું કરો છો? એટલે બેઠો છો બાપા, કાંઈ કરતો નથી. તો શું તારી જીભડી કાપી નાખવાની છો? એ હું તમને જ બેડા કરી નાખીશ. હેલા શું કહું છું તમને? શું કહેશ વળી તું? અમે સાંભળ્યું છે કે લગ્ન પછી છે ને માણસો બદલાઈ જાય. હવે એવું કાંઈ ન હોય, થોડા બદલાઈ જતાય છે. માણસો ના એમ ના આવે. મેં સાંભળ્યું છે કે લગ્ન પછી માણસો બદલાઈ જાય, પણ તમે તો નથી બદલાણા. એટલે તું ડોક્ટર પાસે ગઈ હતી, ડોક્ટરે શું કીધું રિપોર્ટમાં? એ ડોક્ટરે એમ કીધું કે તારે લોહીના ટકા ઘટે છે ને લોહી ઓછું છે. તો ડોક્ટરે રિપોર્ટમાં એમ કીધું કે લોહીના ટકા ઓછા છે અને લોહી ઘટે છે. તારે પેલા તો એક્શન તારી બદલાઈ ગઈ. તારે એક્શન એમ કરવાની હતી, હું પૂછું ને ત્યારે આમ જોવાનું, એવી કરવાનું. હું પૂછું ને, હું અહીંથી પૂછું ને તો તારે અહીંયા ઉભો પછી આમ જોવાનું, ત્યાં સુધી આમ સીધું જોઈને જ જવાનું. પછી તો ગરુ તો તું બોલ તો હું પાછો નીકળું ને ભાઈ. શું કહું છું તમને? શું કેસ તું? અને આ દિવાળી વહી ગઈ ને, હવે શિયાળો આવું છે તો હાલો ને એક થી સ્વેટર જઈને લઈ આવી. હેલી આપણે બે ગેમ રમતા હોય તો ગેમ ની અંદર તું હાર પસંદ કર કે જીત પસંદ કર? હું તો હાર શૂટિંગ નું કામ પૂરું થઈ ગયું, નાસ્તા પાણી ચાલુ થઈ ગયા ને? હા જો મિત્ર છે ને, શૂટિંગ નું કામ અમારે પૂરું થયું. 5 રીલું બનાવી, 5.
હવે કરી નાસ્તો બરાબર ને ભૂખ લાગી ગઈ છે ને હાઈન ટાણું થઈ ગયું તો કીધું નાસ્તો કરી લઈ ભેગા ભેગો જો દારિયા છે સિંગ તો થોડી ઘણી ખાઈ લીધી થોડી ઘણી ખાવાની છે કાંઈ લો તું ના પાડતી હતી બધી સિંગ પેટ ખાલી કરી નાખી તમે ન ખાવ તો શું કરે અમને તો ભૂખ લાગી તો દિલ ઉતાવ્યું તે હું કીધું તું સિંગ મને ઠામું કોઈ નથી ભાવતી તમારે હાટું રાખો એટલે એમ કીધું તું તમારે થોડીક રાખો પણ બે ત્રણ દાણા તો રાખીએ તો સારું મને ખાવા માંડો તું સાનું મને ખાવા માંડ્યો. હું તો મેં કીધું સેલે ખાઈશ તો આમાં સેલે તો હું વૈધો અને જો આવીને તો જો પાણીના સીસા નાસ્તો ને બધું લઈ આવવું પડે કેમ કે પછી શૂટિંગ ઉતારી છે થાકી જાય ને એટલે ભૂખ લાગે ને એટલે ખાવાનું યાદ આવે એટલે ખાવાનું ભેગું લઈને આવે પાણી ભેગું લઈને આવે કાંઈ લો એમ નહીં તે મારામાં દગો કર્યો છે શું કર્યું તે એમ કીધું ને કે તમારે હાટું સિંગ રાખું છું મને આમથી ભાવતી નથી તો મેં કીધું દાળિયા પેલા ખાઈ લઉં સેલે સિંગ ખાવ એટલે સિંગનો સ્વાદ એ ભાવતી ન હોય ને ભૂખ લાગે ને એટલે બધું ખવાઈ જાય પણ એમ નહીં મેં સેલેનું કીધું તું આ સેલે રાખ્યું તો તું તો જાગતી કઈ બધી એમ જ હોય વેલા ઈ પેલા હાલો વડારે ખાવ મિત્ર સેલે કોઈ ન રેવાય વેલા જે કાંઈ ખાવા પીવાનું હોય ને પેલા ખાઈ લેવા જો સેલેનું કીધું તો કોથળી પછી વધી મારે કોથળી જ વધે વેલા ઈ પેલા લે ઈ તો એવું જ હોય વાહે રહ્યો તો પછી તમને કોને કીધું તો પેલા ખાઈ લેવાય ને શું ખાઈ લેવા તારા ધંધા છે હાલો હવે જો આ બધું ઉપાડીએ આપણે બધું રીલનું 4-5 બની ગયા 7-5 થી હાલશે ને હવે હવ. તારા ધંધા છે હા થોડું ઘણું શૂટ કર્યું થોડું ઘણું આ તમે બતાવશો ને એલા શું શૂટ કર્યું થોડું ઘણું શૂટિંગ કર્યું ઈ બતાવશું ને અત્યારે આ ડાન્સ તો કર્યું ઈ બતાવવાનું છે ને બધું આપણે હાટું તો આ ઉતારીશ પછી હા આલ્યો ના પેક કરી એ દો હાલો તો હવે ઘોડીનું નીચે છે ને છે આપણે હવે. જાય આપણે નીચે જાય અને હવે જો ઓલું મસાલો બનાવવાનો છે તો ટાઈમ રહે તો તમને બતાવી છાશનો મસાલો બનાવવાનો ને કાલે બાકી નથી પરમ બસ દિવસ કાલ જો બનાવું હતું તો મહેમાન આવી ગયા તો કાલે તમને બતાવ્યું નહીં હવે આજ જો આજ કે શૂટિંગ ઉતારવી તો જો શૂટિંગ ઉતારવાની હતી ને તો અમે ઉપર આવી ગયા હવે છાશનો મસાલાનો મુહૂર્ત ન થાય શૂટિંગ ઉતારવાનું હોય ને બધાય કામને મગજમાંથી કાઢીને તો જ ઉતારવાનું આ તે એક રીલ ઉતારવામાં 3-3 મિનિટ ગઈ છાશનો મસાલો મગજમાં ઘૂમતો હતો પણ એક રીલ કેટલી હોય 25 થી 30 સેકન્ડની હોય એમાં તે 3-3 મિનિટ કરી મારે કેટલું એડિટિંગ કરવાનું આ તે કાલ પા કુઈટા રાખજો શું કાંઈ મારે ઈ જ કરવાનું હા હાલો હવે જાય અને નીચે થોડે બતાવી છાશનો મસાલો જો થાય તો તમને તમારે શેર કરીશ નકર પાછું કાલ નવું કામ નો આ નો કામ રીલ નથી ઉતાર્યું કાંઈ કાંઈ વચ્ચે ઉતારશો હા તો મિતુલા પપ્પા વહી ગયા છે ને આપણે જાય છે નીચે થોડું ઘણું કામકાજ કરવાનું છે ને બનાવવાનો છાશનો મસાલો તો ચાલો છાશના મસાલાની તૈયારી કરી નાખીએ ચાલો જાય નીચે અને નીચે જો હજી બધું બંધ કરી અને આવતા રહ્યા હતા ઉપર અને હવે જો અહીંયા બધું હજી જો એને પપ્પાએ મિતુલા પપ્પાએ બાયણું ખોલ્યું બધું પેક કરીને ઉપર જ વયા ગયા હતા અત્યારે જો કેટલા વાગે 6:30 નીચે આવ્યા છે કેટલા વાગે ગયા હતા એટલે બાપુ 4 વાગે ગયા હતા 6:30 હેઠે આવ્યા આટલું બધું તો રિવીઝ કરવું પડે ત્યાં તો એક રીલ ઉતરે કા એમાં એવું છે કે આપણે પાછું વાડી કે ખેતર બાર બગીચા ને એવું બધું નજીક નથી ક્યાં ઉતારવા જાય આ પાછું થોડું ઘણું હે ને અઠવાડિયે ઉતારે એટલે ભૂલાઈ જાય વળી પાછું રિવીઝ કરી વળી ભૂલાઈ જાય આપણે મેડી માથે લોકેશન સારું આવે ને એટલે મેડી માથે જ ઉતારવી પડે હા કારણ કે અહીંયા જો બાગ બગીચા કે આપણે વાડીયું કઈક હોય ને તો આપણે અહીંયા ઉતારી હા પાછું ફળિયું બહુ મોટું નથી થતું ઉતારી હવે મેડી માથે જવું પડે ઉતારી હા અને જો હવે બધું છાશનો મસાલો કરી નાખું કારણ કે પછી તૈયાર કરીશ ના કરી નાખી ટાઈમ હશે તો હવે કરી નાખીએ જો આ ચાલો જો હજી વાસણ પડ્યા છે કપડાં પડ્યા છે બધું કામ પડ્યું છે આપણે આંગણવાડીથી આવીને થોડું ઘણું કામકાજ કરીને ઢીલું તારા વયા ગયા હતા તો હજી કામ બધું બાકી છે જો હવે ટાઈમ રહે તો તમને મસાલો બતાવશું નકર પછી કાંઈ ચાલો થોડું ઘણું કામકાજ કરી નાખીએ પછી તમને બતાવીએ આગળ બરાબર ચાલો જો આપણે પેલા છે ને કપડાં કાલ ધોયા હતા મહેમાન હતા તો પછી કાંઈ હંકેલાના નહીં તો જો ધોયેલા કપડાં પડ્યા છે તો પેલા છે ને કપડાં હંકેલ નાખીએ પછી વાસણ ગોઠવી નાખીએ હજી કીડિયા પૂરા જાવ તો એ પૂરી આવીએ અને પછી જો ટાઈમ રહે ને તો આજ બતાવશું નકર પછી કાયમ તો ચાલો પહેલા કામકાજ ચાલુ કરી દે કેમ કે વાતો ખૂટશે નહીં અને પડી જશે હા તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો હજી રસોઈનું વિચારવાનું ખૂબ બનાવશું હવે એ કંઈક નક્કી કરવું છે કેમ કે બકાલું તો કેટલું આવી ગયું છે તમને કાલે બતાવ્યું તો બકાલું તો કેટલું છે એટલે કાંઈક એકાદું શાકભાજી મિતુલા પપ્પા કહેશે એ બનાવશું એટલે જોઈએ હવે શાકભાજી શું કહે હે એ કહે છે એનું શાક કરી નાખશું હા બરોબર ને એટલે એ કહે છે આનું શાક તેનું શાક બનાવી નાખશું કેમ કે શાકભાજી કેટલું આવી ગયું છે પહેલાં એવું થતું હતું શું બને છે અત્યારે તો કેટલું બધું શાકભાજી છે ચાલો તો પહેલાં બ્લોગમાં બની રહેજો પહેલાં કામકાજ કરી નાખીએ ચાલો તો વાગી ગયા છે જો 7 વાગી ગયા છે ને આપણે છે ને રસોઈ કરવા બેસવાનું છે ને આપણે જો મસ્ત અહીંયા છે ને આપણે જો ચોરાના અને તુરીના દાણા ફોલ નાખ્યા છે ને અહીંયા છે વાલના એટલે આનું શાક અત્યારે બનાવવાનું છે અને આ છે ને આપણે ફ્રીજમાં મૂકવાના છે તો આ છે ને સવાર માટે આપણે દાણા કર્યા છે કેમ કે
સવારમાં પછી કઈ દાણા ફોલાય નહીં ને વાલના દાણા તો એટલા ખરાબ નીકળે જો આટલા ખરાબ નીકળ્યા કેટલા બધા વાલ લઈ આવ્યા હતા પણ ખબર નહીં આ વરસાદના હિસાબે જ કદાચ છે ને બગડી ગયા છે વાલ એટલે જો આટલા દાણા હારા નીકળે તો આપણે આ કાલના શાક હાટું મૂકી દીધું કે નોકરી જતા હોય તો આપણે ટાઈમ ન મળે એટલે અત્યારે ફોલ નહીં ખાશે અને હવે બેસવાની છે રસોઈ કરવા તો તેનો ટાઈમ થઈ ગયો છે એટલે ભાગતી અને દાણાનું શાક બનાવી નાખ્યું ચાલો હવે બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશું કંઈ નવા બ્લોગ સાથે ત્યાં સુધી મારા